આજે ઘણા બધા સ્ટોક એવા છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળવાની છે, કારણ કે ગઈકાલે આપણને 6 નિફ્ટીની કંપનીના પરિણામ આવ્યા, વાયદા બજારની 7 કંપનીના પરિણામ આવ્યા, એટલે કે આજે એક્શનથી ભરપૂર દિવસ જોવા મળવાનો છે. એક બાજુ છે આપણે આરબીઆઈની મિટિંગ કે જેમાં જે પણ ઇનપુટ આવશે એના કારણે આપણને બેન્કિંગ, ઓટો સેક્ટર અને સાથે રિયલ્ટી એસ્ટેટ આ ત્રણેય સેક્ટરમાં આજે આપણને સારું બઝિંગ જોવા મળે છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક ક્યાં આપણને કેવી એક્શન જોવા મળશે આવો એ જાણીએ. તો સૌથી પહેલાં આઈટીસીના પરિણામથી આપણે શરૂઆત કરીએ. તો આઈટીસીના પરિણામ જે અનુમાન હતું એનાથી ક્યાંક ને ક્યાંક થોડુંક મિસિંગ જોવા મળ્યું, પરંતુ જો આપણે સેગમેન્ટ વાઇઝ જાણીએ તો સૌથી પહેલાં જો કંપની નફો છે 1.2% વધ્યો છે, 5,572 કરોડથી 1.2% વધીને 5,638 કરોડ આવ્યો. સામે જો કંપનીની આવકની વાત કરીશ તો આવક 15,695 કરોડ હતી, 8.6% વધીને 17,052 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીને જો ઓપરેટિંગ નંબર છે ત્યાં થોડી કમજોરી જોવા મળી છે. કંપનીના ઇબિડા 1.7% ઘટ્યા છે, જે આપણને 5,834 કરોડ પર આંકડો આવ્યો છે. અને કંપનીના માર્જિન વાત કરીશ તો 36.5%થી ઘટીને 34.2% પર જોવા મળી રહ્યા છે. હવે કંપનીએ ₹6.50 વચગાળા ડિવિડન્ડ એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એના કારણે આજે એક્શન જોવા મળશે. બીજું, હવે કંપનીની બીજી અપડેટ જે છે કે કંપનીએ પ્રસુમા કંપની એક છે કે જેને 187 કરોડમાં અહીંયાથી ઓવરઓલ ખરીદશે 100% હિસ્સો. અને આ જે કંપની છે પ્રસુમા એ જે એક રેડી ટુ કુક ફૂડ અહીંયાથી બ્રાન્ડ અહીંયાથી છે કે જેને અહીંયાથી ખરીદવા જઈ રહી છે. અને સાથે જો Q3 સ્પેસિફિક જો કંપનીને સિગારેટની વાત કરું તો એનો જો વોલ્યુમ 5% રહ્યો છે, જે અનુમાનથી ઘણો સારો છે. અનુમાન હતું 3થી 4% જોવા મળશે. એટલે કે આ આઈટીસી નંબર કે જેમાં ઓપરેટિંગમાં કમજોરી છે, બાકી ઓવરઓલ આપણને મિક્સ પરફોર્મન્સ છે. નેક્સ્ટ વાત કરીશું તે છે ભારતી એરટેલ. આ કંપનીના પરિણામ ઘણા સારા જોવા મળી રહ્યા છે. દરેક સેગમેન્ટમાં કંપનીએ સારું કરી છે. ટોપ લાઇન બોટમ લાઇનની વાત કરું, સૌથી પહેલાં કંપની નફો 311% વધ્યો છે, જે આપણને 3,593 કરોડ હતો એ વધીને આપણને 14,781 કરોડ. એની પાછળનું કારણ એક વન ટાઈમ આવક પણ છે, એ પણ તમને જણાવીશ. કંપનીની આવક 41,473 કરોડથી 8.8% વધીને 45,130 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીના ઇબિડા અને માર્જિનની વાત કરું તો એમાં પણ કંપનીએ બેટર પરફોર્મન્સ કર્યું છે. કંપનીના ઇબિડા 12.5% વધ્યા છે, 24,596 કરોડ આવ્યા છે. અને કંપનીના માર્જિન વાત કરું તો માર્જિન 52.7%થી વધીને 54.5%, એટલે કે અહીંયા પણ આપણને ઓલમોસ્ટ 180 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે ભારતીય એરટેલના નંબર સારા જોવા મળી રહ્યા છે. સામે જો કંપનીની વાત કરું 853.7 કરોડની વન ટાઈમ લોસ હતો લાસ્ટ યર, અને આ ફેરી કંપનીને 7,545 કરોડનો નફો આવ્યો છે. એ જ કારણથી કંપનીની જે નફો આપણે જોઈએ 311% એ વધારો બતાવી રહ્યો છે, પરંતુ ઓવરઓલ નંબર સારા છે. હવે આરપીઓનું વાત કરીશું આપણે, એવરેજ રેવન્યુ પર યુઝર, તો એમાં આપણને 208 હતું, જે વધીને આપણને 245 પહોંચી ગયું છે. એટલે અહીંયા પણ આપણને વધારો જોવા મળે છે. સામે જો કંપનીનો મોબાઈલ ડેટા વપરાશની વાત કરું તો મોબાઈલ ડેટા વપરાશમાં 23.2%નો વધારો થયો છે. એટલે કે પર યુઝર 24.5 GB પર મંથ લોકો યુઝ કરી રહ્યા છે. એટલે કે એવરેજ જે આંકડો 600 થી 700ની વચ્ચે હતો એ વધીને 900ની આગળ આજુબાજુ આપણને પહોંચી ગયો છે. એટલે કે 900 MB પર યુઝર આપણને વપરાશ થતો જોવા મળી રહ્યો છે. બીજું, બોર્ડે રૂપિયાની પરંતુ બોર્ડે કુલ 12,700 ટાવર અહીંયા એટલે કે ટેલિકોમ ટાવર, ઇન્ડસ ટાવરને અહીંથી વેચવા માટે અહીંયાથી મંજૂરી આપી છે. એટલે એના કારણે ઇન્ડસ ટાવર પણ ફોકસમાં રહેશે અને એની ઉપર ઘણા બ્રોકરેજ હાઉસ પણ આવે છે, એ પણ તમને જણાવીશ. આ વાતથી ભારતીય એરટેલ કે જેના ઓવરઓલ નંબર બેટર છે. નેક્સ્ટ વાત કરીશું તો હીરો મોટોકોર્પ. આ કંપનીના પણ જે અનુમાન હતું એનાથી પરિણામ સારા આવ્યા છે. કંપનીનો નફો 1,073 કરોડથી 12.1% વધીને 1,202 કરોડ આવ્યો છે. જો કંપનીની આવકની વાત કરું તો આવક કંપની 9,724 કરોડ હતી, જે આપણને 5% વધીને 10,210 કરોડ આવી છે. કંપનીના ઇબિડા 8.4% વધ્યા છે, જે અગાઉ હતા 1,362 કરોડ કંપનીના ઇબિડા, જે વધીને આપણને 1,476 કરોડ જોવા મળી રહ્યા છે. કંપનીના માર્જિનની વાત કરું તો એ પણ 14%થી વધીને 50 બેઝિસ પોઈન્ટ વધ્યા છે, અને 14.5% આપણને કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. અને સામે કંપનીએ ₹100 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે કે કંપનીએ સારી એવું અહીંયાથી ડિવિડન્ડની પણ ડિક્લેર કર્યું છે, કે જેના કારણે આપણને સારી એવી એક્શન આજે હીરો મોટોકોર્પમાં જોવા મળશે. અને જેમ વાત કરી કે આરબીઆઈની મિટિંગ છે, એટલે ઓવરઓલ આપણને ઓટો સેક્ટર બઝિંગ જોવા મળવાનું છે. સામે હીરો મોટોકોર્પના પરિણામ સારા આવે છે. અને બીજું, M&Mના પણ પરિણામ આજે આવવાના છે. એટલે કે આજે ઓટો સેક્ટર ખાસું એવું આપણને એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ વાત કરીશું તો બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી. તો બ્રિટાનિયાના આપણે જે પરિણામની વાત કરું તો કંપનીનો નફો 555 કરોડ હતો, 4.8% અહીંયા પણ ગ્રોથ થયો છે. 582 કરોડ કંપનીનો આંકડો સામે આવ્યો છે. કંપનીની આવકની વાત કરીશ તો એ પણ 8% નજીક આપણને અહીંથી ઇમ્પ્રુવમેન્ટ બતાવી રહી છે. 4,256 કરોડથી વધીને 4,592 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. સામે કંપનીના ઇબિડા વાત કરું તો એ પણ 3% નજીક આપણને ગ્રોથ બતાવે છે, 844 કરોડ
કંપનીના ઇબિડા આવે છે. અને માર્જિન વાત કરું તો માર્જિનમાં થોડુંક પ્રેશર જોવા મળ્યું છે. 19.3%થી ઘટીને 18.4% જોવા મળે છે. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન તો સંભાળ્યું, પરંતુ એમને જે માર્જિન છે ત્યાં થોડુંક આપણને પ્રેશર જોવા મળી રહી છે. એટલે બ્રિટાનિયા રડાર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્મામાં કંપનીનો નફો 936 કરોડ હતો, જે 9.7% ઘટીને 845 કરોડ આવ્યો છે. કંપનીની આવકમાં કોન્ટ્રાક્ટ જોવા મળી છે. કંપનીની આવક 8.5% વધી છે, જે આપણને 7,978 કરોડ કંપનીની આવકનો આંકડો જોવા મળ્યો છે. કંપનીના ઇબિડા વાત કરું તો એ પણ આપણને ફ્લેટ ટુ પોઝિટિવ એટલે કે 0.5% ગ્રોથ બતાવે છે. 1,601 કરોડથી વધીને 1,627 કરોડ કંપનીના ઇબિડા જોવા મળી રહ્યા છે. અને કંપનીના માર્જિન અહીંયા પણ આપણને પ્રેશરમાં જોવા મળે છે, જે 21.8% હતા, જે ઘટીને આપણને 20.4% કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. એટલે કે ઓરોબિંદો ફાર્મા પણ આજના દિવસે એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ વાત કરીશ તો તમારે વોચલિસ્ટમાં આવવું જોઈએ છે રેમકો સિમેન્ટ. તો રેમકો સિમેન્ટના જે નંબરની વાત કરું તો કંપનીની આવક 6% ઘટી છે. 2,106 કરોડથી ઘટીને 1,976 કરોડ આવી છે. કંપનીના ઇબિડા વાત કરું તે પણ 29.3% ડાઉનસાઇડ બતાવે છે. એટલે કે અહીંયા પણ ડાઉનફોલ છે, જે 280 કરોડ કંપનીના ઇબિડા આવ્યા છે. અને કંપનીના માર્જિનમાં હેવી ડાઉનફોલ જોવા મળ્યો છે. પ્રેશરમાં કંપનીના માર્જિન જોવા મળે છે. 19%થી ઘટીને આપણને 14.4% કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયા આપણને ખરાબ જોવા મળે છે રેમકો સિમેન્ટ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના જે ત્રીજા ત્રિમાસિકના પરિણામની વાત કરું તો કંપનીનો નફો 450 કરોડથી ઓલમોસ્ટ 17% ઘટ્યો છે. અને 372 કરોડ કંપનીનો નફો જોવા મળી રહ્યો છે. કંપનીની આવકની વાત કરું તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ જોવા મળી છે. 0.2% વધીને 1,900 કરોડ કંપનીની આવક જોવા મળી છે. કંપનીના ઇબિડા વાત કરીશ તો એ પણ 7.5% ડાઉનસાઇડ જોવા મળી રહ્યા છે. 553 કરોડથી ઘટીને 511 કરોડ કંપનીના ઇબિડા જોવા મળે છે. અને અહીંયા પણ કંપનીના માર્જિન પ્રેશરમાં જોવા મળે છે. 29.2%થી ઘટીને 26.9% કંપનીના આપણને માર્જિન જોવા મળે છે. એટલે કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આપણને નંબરમાં ઓલમોસ્ટ આપણને ફ્લેટ ટુ નેગેટિવ તરફ જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અપોલો ટાયર્સ. અપોલો ટાયર્સ આપણે જો કંપનીના પરિણામની વાત કરું તો કંપનીનો નફો 32.1%. અને આપણે ઘણા ક્વાર્ટર જોયા કંપનીના કે કંપની બેટર પરફોર્મન્સ બતાવવામાં ઘણું પાછળ પડી રહ્યું છે. લાસ્ટ કન્ટિન્યુ ઘણા ક્વાર્ટરથી કંપની અહીંયાથી પરફોર્મન્સ સારું બતાવી નથી રહ્યું. આ ક્વાર્ટરમાં પણ કંપનીનો નફો 32% ઘટ્યો છે. ₹337 કરોડ આવ્યો. કંપનીની આવકની વાત કરું તો એ આપણને કોન્ટ્રા જોવા મળી છે. 5%ના મામૂલી વધારા સાથે 6,928 આવક આવી છે. પરંતુ ઇબિડાના માર્જિનમાં કંપની એટલે કે ઓપરેટિંગ નંબર કંપનીએ સારા નથી આપ્યા. ઇબિડા 21.6% ઘટીને 947 કરોડ અને માર્જિન જે હતા કંપનીના 18.3%, એ ઘટીને 13.7%. એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ 30% થી 40% કંપનીના માર્જિન અહીંયાથી ઘટી ગયા છે. એટલે કે અપોલો ટાયર્સ પણ આપણે આજના દિવસે મોટી એક્શનમાં જોવા મળશે. હવે સમાચાર સ્પેસિફિક આપણને 2-3 સ્ટોક છે. સૌથી પહેલાં શોભા લઈને આવીશ. તો શોભામાં સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી કુલ ₹32.5 કરોડ એથી ટેક્સ અને 33 કરોડ નજીક આમાં કંપનીને એક પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને કંપનીએ કીધું છે કે આની સામે અમે અપીલ પણ કંપનીએ કરી છે અને કે આની સામે તેઓ જે બી રિપ્લાય આવે એ બાદ જોવાનું રહેશે. પરંતુ એઝ ઓફ નાઉ જે સમાચાર આવે એટલે શોભામાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઝોમેટો. હવે ઝોમેટો નામ કેટલા લોકોને પસંદ છે કે તો નહીં પૂછું, પરંતુ હવે પસંદ હોય કે ના હોય, પરંતુ હવે આ નામ હવે સૌ કોઈ અપનાવવું પડશે. કારણ કે બોર્ડે ઝોમેટોનું નામ બદલીને એટર્નલ લિમિટેડ અહીંયાથી કરી રહ્યા છે. એટલે કે એના કારણે અહીંયા એક જોવાનું રહેશે કે નામ લોકોને પસંદ આવે છે કે નહીં. પરંતુ આજના દિવસે આપણે ઝોમેટો પણ રડા પર રાખીશું. આ બધી વાતથી આપણે ઓરલ સ્ટોકની, પરંતુ હવે કઈ ઇવેન્ટ છે કે જે ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવું જોઈએ, જેના કારણે માર્કેટમાં જે આપણને હલચલ જોવા મળશે તેની વાત કરીશું. તો સૌથી પહેલાં આજે 10 વાગે આરબીઆઈની મિટિંગ આવવાની છે મોનેટરી પોલિસી. હવે સૌ કોઈને એક્સપેક્ટેશન છે કે 25 બેઝિસ પોઈન્ટ ઘટાડો આવશે. જો આવશે તો વેલ એન્ડ ગુડ. તો ખાસ કરીને જેમ તમને વાત કરી કે ઓટો સાથે સાથે બેન્કિંગ અને રિયલ એસ્ટેટ આ દરેક 3 સેક્ટરમાં કે મોટી આપણને ઉથલપાથલ જોવા મળશે. પરંતુ જો ના આવી તો સ્વાભાવિક છે કે માર્કેટમાં આજે મોટું કરેક્શન આવી શકે. પણ લેટ વી થિંક પોઝિટિવ. અને બીજું 12 વાગે આજે ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ છે, એની ઉપર રડાર રહેશે. અને હવે નિફ્ટીની આજે એક જ કંપનીના પરિણામ આવે છે. મેં તમને વાત કરી મહિન્દ્રા એટલે કે ઓટો સેક્ટર. તો આજે દિવસભર આપણને ખાસ કરીને એક એક્શનમાં જોવા મળશે. વાયદા બજારની કંપનીની જો વાત કરું તો વાયદા બજારમાં આજે આપણને એલ્કેમ લેબોરેટરીઝ, LIC, NHPC, ડિલિવરી, ઓઇલ ઇન્ડિયા અને સન ટીવી આ દરેકના જે પરિણામ આવવાના છે. એટલે કે એના કારણે પણ આજે આપણને એક પ્રી રિઝલ્ટ એક્શન આ દરેક સ્ટોકમાં આપણને જોવા મળશે.
હવે વાત કરવા માંગીશ કે આજે કઈ કઈ કંપની છે કે જેમાં ડિવિડન્ડ એક્સ ડેટ છે એક્શન જોવા મળશે, તો સ્કેમ્સ, ગેલ, ગાર્ડન રીસી બિલ્ડર્સ, મેરિકો, નેસ્લે, ઓએનજીસી, પાવર ગ્રીડ, આ દરેક કંપનીના જે ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે આમાં પણ આપણને એક એક્શન જોવા મળશે. અને બીજું, કેબિનેટની આજે નવા ઇન્કમ ટેક્સ બિલને મંજૂરી આપી શકે છે એવી એક સંભાવના છે, એટલે એ પણ આપણને ખાસ કરીને ધ્યાન પણ રાખીશું. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે દરેક સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક કે જેના કારણે આજે આપણને માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. અને જેમ વાત કરી કે આરબીઆઈના જે મોનેટરી પોલિસી છે એટલે ખાસ કરીને બેન્કિંગ સેક્ટર પણ આજના દિવસે આપણે રડાર પર રાખવું જોઈએ. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે જેના પર નજર રહેશે.